કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ કહીએ તો કચ્છી દાબેલી બધાના મોઢે આવતી જ હોય છે. તો ત્યાંનું તેવું એક બીજું સ્ટ્રીટ ફૂડ છે કચ્છી કડક, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ઘરે બનાવવું એકદમ ઇઝી છે. તો ચાલો આજે આપણે એવું જ કચ્છી કડક બનાવી દઈએ અને તેમાં વપરાતો દાબેલીનો મસાલો પણ ઘરે જ બનાવીશું, જેને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. દાબેલીનો મસાલો બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈ ગરમ કરવા મૂકીશું. તેમાં 2 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 3 થી 4 નંગ ડગર ફૂલ, 3 ટુકડા તજના, 5 નંગ મોટી ઇલાયચી, 1 ચમચી મરી, અડધી ચમચી લવિંગ, 4 થી 5 નંગ તમાલપત્ર, 10 થી 15 નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં અને 2 ટુકડા ઇમલીના ઉમેરી બધું બરોબર શેકી લઈશું. મસાલો સરસ શેકાઈ જાય ત્યારે તેમાં છેલ્લે ગેસ બંધ કરી 1 ચમચી મીઠું ઉમેરી લઈશું. કઢાઈ ગરમ હશે એટલે મીઠું સરસ શેકાઈ જશે. મસાલાને એક પ્લેટમાં કાઢી ઠંડો કરી લઈશું. મસાલો ઠંડો થઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં લઈ પીસી લઈશું. તેમાં 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર ઉમેરી ફરી પીસી મસાલાને એક પ્લેટમાં કાઢી લઈશું. તેમાં 3 ચમચી સૂકા કોપરાનું છીણ મિલાવી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. હવે તેમાં 3 ચમચી ભરી આખી ખાંડ મિલાવી લઈશું. ખાંડને મસાલામાં બરોબર ભેળવી મસાલો તૈયાર કરી મસાલાને કાચની બોટલમાં ભરી સ્ટોર કરીશું. હવે કચ્છી કડક બનાવીશું. તેના માટે મિક્સર જારમાં ટામેટાં લઈ તેને ક્રશ કરી લઈશું. એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં હિંગ અને સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી ડુંગળીને સરસ ચડવા દઈશું. ડુંગળી સરસ ચડી જાય ત્યારે તેમાં તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ ઉમેરી લઈશું અને બરાબર હલાવી લઈશું. હવે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને બનાવેલો દાબેલીનો મસાલો 3 ચમચી જેટલો ઉમેરી બધું બરોબર હલાવી મસાલાને બરોબર સાતરી લઈશું. મસાલા સતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં બાફી અને ભાગેલા બટેકાનો માવો ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી લઈશું. મસાલામાં બટેકા સરસ રીતે ભળી જાય ત્યારે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને તેને પણ સરસ રીતે મસાલામાં ભેળવી લઈશું. બધું બરોબર હલાવી તેમાં 1 નંગ બાફી સમારેલું બટેકું પણ ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી ઉકળવા દઈશું. રસો ઉકળી ઘટ થાય ત્યારે આપણે તેને સર્વ કરીશું. તેના માટે એક બાઉલમાં સાદા ટોસ્ટ લઈ તેના ટુકડા કરી લઈશું. તેમાં તૈયાર કરેલો રસો ઉમેરી લઈશું. તેની ઉપર પુદીના દાણાની લીલી ચટણી, લસણની લાલ ચટણી, ખજૂર આમલીની ચટણી, મસાલા, સિંગ, સેવ, દાણા ઉમેરી લઈશું. હું ડુંગળી નાખવી ભૂલી ગઈ છું, ડુંગળી પણ ઉમેરી શકાય છે. તો તૈયાર છે કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક.